એક સમય એક ઉંદર હતો જેનું નામ ચુન્નુ હતું. ચુન્નુ ખૂબ જ હોશિયાર અને બુદ્ધિશાળી હતો. એક દિવસ રસ્તા પર ચાલતી વખતે તેણે કપડાનો ટુકડો જોયો અને આનંદથી કૂદી પડ્યો. તેણે વિચાર્યું કે તે તેનાથી સુંદર ટોપી બનાવી શકે છે. તે આગળ વધ્યો અને થોડી વાર પછી એક દરજીની દુકાને પહોંચ્યો. દરજીએ તેને જોયો કે તરત જ તેણે પૂછ્યું, દરજી, કોણ બોલે છે? ઉંદરે કહ્યું, હું ઉંદર છું. મારે આ કપડામાંથી ટોપી બનાવવી છે. ચાલો રસ્તામાં આપો, નહીંતર હું કાતર લઈને તને મારીશ. ડરવાને બદલે ઉંદર હિંમતથી બોલ્યો. ઉંદરે કહ્યું, તમે મને ડરાવી રહ્યા છો. હું પોલીસમાં જઈશ. પોલીસવાળાને બોલાવીશ. તમને ખરાબ રીતે મારવામાં આવશે અને હું જોઈશ. આ સાંભળીને દરજી ડરી ગયો અને તરત જ ટોપી બનાવવા લાગ્યો. થોડી જ વારમાં તેણે ઉંદર માટે સુંદર ટોપી બનાવી. ચુન્નુએ ખુશીથી ટોપી પહેરી અને ત્યાંથી નીકળી ગયો. હવે ઉંદર આગળ વધ્યો અને રસ્તામાં એક ભરતકામની દુકાન જોઈ. તેને ટોપી પર ભરતકામ કરવાનું મન થયું. તેણે ભરતકામ કરનારાને કહ્યું, ભાઈ, મારી ટોપી પર થોડું ભરતકામ કરો. ભરતકામ કરનાર, ચાલો, અહીં કોની પાસે સમય છે? ઉંદરે જવાબ આપ્યો. ઉંદરે કહ્યું, ઠીક છે.